વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે. આજના જમાનામાં વિદ્યાનું મહત્વ તો ખૂબ વધ્યું છે. બહુ બધી સ્કૂલો થઈ ગઈ, પણ સ્કૂલમાં વિદ્યાની સાથે વિનય શીખવાની બહુ અગત્યતા છે. દાંડી જેવા ઐતિહાસિક ગામમાં આવેલ વિનય મંદિર દાંડી માણસને વિદ્યાર્થી બનાવે છે, જે ખરા અર્થમાં વિદ્યા પ્રાપ્ત કરી શકે અને સંસ્કાર સંપન્ન થઈ જાય. સ્કૂલનું નામ જ વિનય મંદિર દાંડી છે. જગતરામ દવેએ સ્કૂલનું નામ કીધું, વી એટલે વિશેષ અને નય એટલે નમવું, જેમાં વિશેષ નમ્રતા આવે તેવી આ શાળા વિનય મંદિર દાંડી છે. અહીંના વિદ્યાર્થીઓમાં આવે છે આત્મવિશ્વાસ. અહીંના વિદ્યાર્થીઓ શીખે છે લીડરશિપ. અહીંના વિદ્યાર્થીઓ શીખે છે સમૂહ ભાવના. અહીંના વિદ્યાર્થીઓ શીખે છે સ્વપ્રયત્નથી કંઈક શીખવું. આ શાળા 1969 થી કાંઠા પંથકના કંઈ કેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. અહીંના વિદ્યાર્થીઓએ મેળવેલા શિક્ષણથી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં વિનય મંદિર સુગંધને ફેલાવી છે. આ સંસ્થામાં શ્રેષ્ઠ અને હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો શીખવે છે સ્માર્ટ બોર્ડની મદદથી. અહીંયા ફક્ત તમને અક્ષર જ્ઞાન જ આપવાનું નથી. અહીંયા અક્ષર જ્ઞાનની સાથે સાથે આધુનિક કોમ્પ્યુટર લેબ અને સરસ મજાની પ્રયોગશાળા છે. આપણે અહીંયા વર્ષોથી શીખીએ છીએ ઉદ્યોગ, જ્યાં લેથ, ટર્નિંગ, પાયા ઉતારવા એવા અલગ અલગ પ્રકારના કામો ટેકનિકલી શીખવવામાં આવે છે. આ કામો શીખીને વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ સેટ થવાનું બહુ ઇઝી થઈ પડ્યું છે. સાથે સાથે અમે કરાવીએ છીએ બોર્ડની પરીક્ષાની વિશેષ તૈયારીઓ. તદ્દન નજીવી ફી સાથે છાત્રાલયના વિદ્યાર્થીઓને મળે છે શ્રેષ્ઠ પૌષ્ટિક આહાર. સાથે સાથે હવા ઉજાસથી ભરપૂર આ કુદરતી વાતાવરણ, જ્યાં આરોગ્યના સમસ્યાઓ એમ જ ઓછી થઈ જતી હોય છે. જીવનમાં ભણવાની સાથે સાથે રમવું પણ ખૂબ જ અગત્યનું છે. છાત્રાવાસ દરમિયાન વિદ્યાર્થીઓને રમવા માટેનો સમય અમે પૂરો પાડીએ છીએ. સંપૂર્ણ કેમ્પસ, છાત્રાલય અને શાળા સીસીટીવીથી સજ્જ થયેલા છે. શિક્ષણનું મહત્વ સમજીને પ્રત્યેક વિદ્યાર્થીને માટે સવારે મફતમાં એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ ચાલતા હોય છે, તો સાંજે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અને રોજે રોજના વાંચન માટેના વાંચન વર્ગો પણ નિયમિત ચાલે છે. જીવનમાં વાંચનનું મહત્વ છે, એટલે જ અમારી પાસે છે અદ્યતન પુસ્તકાલય. અમારી સંસ્થામાં ધોરણ 10 પછી આર્ટ્સ અને કોમર્સ બંને ફેકલ્ટી અવેલેબલ છે. અમે પ્રત્યેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકીએ છીએ. પ્રત્યેક શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને નામથી અને સ્વભાવથી ઓળખે છે, એવી છે અમારી વિનય મંદિર દાંડી. વિદ્યાર્થીનીઓ માટે અહીંયા છે જીવન શિક્ષણ, રસોઈ કેમ બનાવવી વગેરેનું શિક્ષણ પણ અમે આપી રહ્યા છીએ. દાંડી નવસારીથી કનેક્ટેડ એવું ઐતિહાસિક ગામમાં આ સંસ્થા આપે છે છાત્રાલયની વ્યવસ્થા. છાત્રાલય સમૂહ જીવન શીખવવા માટે છે. અમારો પ્રવાસ અને સાથે સાથે વાર્ષિક ઉત્સવ દરમિયાન પ્રત્યેક વિદ્યાર્થીને એ મોકો મળે છે પોતાના અંદરમાં રહેલા ડાન્સ ડામાના કૌશલ્યને ખીલવવાનો. વિનય મંદિર દાંડી પ્રત્યેક વિદ્યાર્થીને ખીલવાનો ખુલવાનો મોકો આપે છે. સાંપ્રત કાળમાં જ્યાં મોબાઈલના ન્યુસન્સને કારણે કંઈ કેટલા વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, ત્યારે છાત્રાવાસમાં રહીને ભણવાથી વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે સંયમિત જીવન, ડિસિપ્લિન, અને એવો જ વિદ્યાર્થી વિનયી વિદ્યાર્થી કહેવાય. અમે ભાષા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સહકાર, ટીમવર્ક, નેતાગીરી, સંવેદનશીલતા અને નિરાશ ન થવાની ટેવ પાડીએ છીએ. સમય પાલન, ટેકનિકલ શિક્ષણ અને મુશ્કેલીઓનો સામનો કરવો હું શીખી રહ્યો છું આ શાળામાં. અમે અમારા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ ઈમાનદારી, જવાબદારી, શિસ્ત, પરોપકારની ભાવના સાથે જીવન જીવવાની કળા. ફક્ત પુસ્તક જ નહીં, રસોઈ બનાવવાની કુશળતા અને ભરતકામ તેમજ બીજા સાથે સંપીને કામ કરવું હું અહીંથી શીખી છું. અમે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ નવું નવું વિચારવાની કળા, આવી પડેલી સમસ્યામાંથી રસ્તો કાઢવાની કેળવણી અને સાચા કોઠાની સમજ. હું મહેનત કરવાથી ડરતો નથી. શિસ્ત, સભ્યતા અને સહકાર હું શીખ્યો છું આ શાળામાંથી.
હું આત્મવિશ્વાસની સાથે બોલી શકું છું. હું એ આ શાળામાંથી શીખી છું. હું આળસ છોડીને નિયમિતતા આ શાળામાંથી શીખી છું. અમે શિક્ષક છીએ. આ શીખવવું અમારી ફરજ છે. અમે અમારી ફરજ પૂર્ણ કરીએ છીએ. આવી શ્રેષ્ઠ શાળામાં આપના બાળકોને એડમિશન અપાવવા તમે તૈયાર છો કે